લોકસભા મત વિભાગની મતગણતરી આવતીકાલે પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થવાની છે. આ મતગણતરીના સ્થળના 200 મીટરના ત્રિજ્યામાં અમે જાહેરનામું પ્રસિદ્ધ કર્યો છે. આ પેડેસ્ટ્રીયન ઝોન જાહેર કરવામાં આવી છે. આ એની સામેના જે રોડ છે એના ઉપર તમામ ટ્રાફિક જે છે એ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ટોટલ મતગણતરી સ્થળની સિક્યોરિટી માટે 3 ટિયર સિક્યોરિટી છે. આઉટર સિક્યોરિટીમાં જિલ્લા પોલીસ છે, એના પછી બિલ્ડિંગની બહાર SRP ના જવાનો છે અને બિલ્ડિંગની અંદર CAPFના હથિયારધારી જવાનો રહેશે. આમ ટોટલ સુરક્ષાની સંપૂર્ણપણે તૈયારીઓ છે. ટોટલ 7 મત વિભાગ છે અમરેલીમાં. 7 મત વિભાગમાં અલગ કાઉન્ટિંગ હોલ્સ છે. દરેક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ્સ છે. એ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે અલગથી મતગણતરીનું હોલ ઊભું કરવામાં આવ્યું છે. એ હોલમાં પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ માટે 12 ટેબલ્સ છે. આમ EVMની કાઉન્ટિંગ અને પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ સાથે સીધે સંકળાયેલો સ્ટાફ જે 350 જેટલા સ્ટાફ છે. એ ઉપરાંત AROsના પણ સ્ટાફ જે છે એ કાઉન્ટિંગમાં એ ઇન્વોલ્વ રહેશે. કાઉન્ટિંગની તૈયારી ઉપર ECI તરફથી નિરીક્ષણ રાખવા માટે 2 નિરીક્ષકશ્રીઓની ફાળવણી કરવામાં આવી છે. એક નિરીક્ષકશ્રી પાસે 3 એસેમ્બલી સેગમેન્ટ છે અને બીજા નિરીક્ષકશ્રી પાસે 4 એસેમ્બલી સેગમેન્ટ છે. આમ તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે. કાઉન્ટિંગ હોલ્સ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે અને આવતીકાલે સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થઈ જશે. અલગ એસેમ્બલી સેગમેન્ટમાં અલગ રાઉન્ડ છે. અમુકમાં 16-17 જેટલા રાઉન્ડ છે અને અમુકમાં 22 જેટલા રાઉન્ડ છે, પણ મેક્સિમમ રાઉન્ડ 22 છે અને લાસ્ટ જે કાઉન્ટિંગ થશે EVMની એ 22મા રાઉન્ડમાં પૂર્ણ થઈ જશે. તમામ જે કોરિડોર્સ છે એ CCTVની નિગરાનીમાં છે. કાઉન્ટિંગના જે રૂમ છે દરેક રૂમની અંદર 8 CCTV કેમેરા લગાડેલા છે. જે ટેબલ ઉપર VVPATની સ્લિપ્સની કાઉન્ટિંગ છેલ્લે થવાની છે એ ટેબલ માટે ખાસ એક અલગથી પણ CCTV કેમેરા છે. તમામ કાઉન્ટિંગની જે કામગીરી છે એ કાઉન્ટિંગના જે પણ એજન્ટ્સ છે એમની હાજરીમાં થવાની છે. દરેક ટેબલ ઉપર કાઉન્ટિંગ એજન્ટ એની નજર રાખશે.